આપણે જે છે તો આ જે છે એક ઇન્ડસ ટાવર્સ કરીને કંપની છે એના વિશે ડિસ્કસ કરીએ છીએ, બરોબર. આની થિયરીનો વિડીયો પણ હું તમને મોકલી દઉં છું, પણ પ્રેક્ટિકલી આપણે આ ડિસ્કસ કરીએ છીએ કે આમાં શું થઈ રહ્યું છે. તો જ્યારે પણ આપણે કોઈ પણ સ્ટોકની ડિલિવરી લેવાની હોય ને, તો નોર્મલી વી પ્રિફર કે આપણે શું કરીએ, વીકલી ટાઈમ ફ્રેમ પર જઈએ, બરોબર. તો અહીંયાથી હું વીકલી ટાઈમ ફ્રેમ પર જાઉં છું, તો મને એક વીકલી ટાઈમ ફ્રેમ મળે છે આ સ્ટોકની, બરોબર. અમારા જુદા જુદા મેં ઇન્ડિકેટર લગાવેલા છે, પણ આ સ્ટોકને હું અહીંયા જોઉં છું તો મને એક વસ્તુ ખબર પડે છે, અને હું ફોળું કરું છું તો કે આ જે સ્ટોક જે છે એ છેલ્લા કેટલાક દિવસથી શું કરી રહ્યા છે. તો આ જુઓ તમે, અહીંથી હું આનો એક ગ્રાફ બનાવું છું ને, દાખલા તરીકે, તો આ એક પેટર્ન બની રહી છે જેને આપણે આગળ ડિસ્કસ કરીશું વારંવાર, પણ હું એને જસ્ટ દોરી રહ્યો છું, બરોબર. અને જ્યારે પણ આપણે કામ કરીએ ત્યારે આપણે શું કરીએ છીએ, પેટર્ન ચેક કર્યું હોય ને તો વી વિલ ચેક કે આ એક પેટર્ન બની રહી છે. આ જે પેટર્ન જે છે ને એને ટ્રાયંગલ પેટર્ન કહે છે આ લોકો, બરોબર. આનો જ્યારે થિયરી ચાલશે ત્યારે ખબર પડશે. આપણે અહીંયા શું કર્યું છે તો કે લાઈન ચાર્ટ કર્યો છે. જે એક્સપર્ટ લોકો છે હંમેશા કહે છે કે લાઈન ચાર્ટ તમે જુઓ, અને આને હું મંથલી કરું છું તો હજી તમને વધારે પિક્ચર ક્લિયર થશે કે આખી પેટર્ન જે છે એક બની રહી છે, મંથલી પેટર્ન બની રહી છે અહીંયા, બરોબર. તો આ સ્ટોક કઈ રીતે બિહેવ કરી શકે છે એના વિશે જસ્ટ આપણે અહીંયા ડિસ્કસ કરીએ છીએ, બરોબર. તો કે આ જે સ્ટોક છે આની અંદર જે આ એક ટ્રાયંગલ પેટર્ન છે, તો જે કઈ થિયરી છે એવું કહે છે કે હજી આ સ્ટોક ક્યાં જઈ શકશે, તો કે બનીએ કે આ સ્ટોક અહીંયા પાછો અહીંયા ઉપર આવે તો અહીંયા એને રેઝિસ્ટન્સ નડે, પછી પાછો નીચે આવે તો એને સપોર્ટ મળે, રેઝિસ્ટન્સ મળે, સપોર્ટ રેઝિસ્ટન્સ કરે, અથવા તો બનીએ કે આ સ્ટોક અહીંથી અહીંયા સીધો ઉપર પણ જતો રહે, બરોબર. તો જો આ સ્ટોક હજી પણ અહીંયા કન્સોલિડેટ થાય છે અને આ પોઈન્ટ આવે છે તો એપેક્સ પોઈન્ટ કહેવાય, પણ જો એ અહીંથી બહાર નીકળી જાય છે તો કેટલી મૂવ મળે, તો એવું કહી શકાય કે અહીંયાથી આ પોઈન્ટથી અહીંયા, અથવા તો એની અહીંયાની જે મૂવ છે અહીંથી અહીંયા, એ રીતે એના રેન્જ તમે પકડી શકો છો. તો એવું કહી શકાય કે અત્યારે આ જે સ્ટોક છે એને હું ચેક કરું છું તો લગભગ એનો જે ટાર્ગેટ છે એ કેટલો છે, તો કે 250 ની આજુબાજુ આવે છે. અત્યારે આ સ્ટોક કેટલો પડ્યો છે, બરોબર. તો આ આખી એક એની રેન્જ છે, તો આ હજી રેન્જ એની આખી બની રહી છે, અને હું ડિટેલમાં વિડીયો રેકોર્ડ કરીને તમને મોકલીશ. તો ધીસ ઇઝ ધ વન થિંગ્સ કે આપણને ખબર પડવી જોઈએ. અત્યારે હું વાત કરું છું કેની વાત કરું છું, તો કે અત્યારે હું જે છે એ ટ્રાયંગ્યુલર પેટર્નની વાત કરું છું. તો ઇન્ડસ ટાવર કરીને આ જે સ્ટોક છે એને પણ આપણે વોચ કરવાનો છે, પરચેસ કરવાનું હું નથી કહેતો, ફરીથી કહી દઉં. અહીંયા હું કોઈ રિકમેન્ડેશન નથી આપતો, કારણ કે આપણે સેબી રજિસ્ટર એનાલિસ્ટ નથી, બરોબર. આપણે ફક્ત અત્યારે થિયરી માટે વાત કરીએ છીએ. અને માનો કે આ સ્ટોક છે આ લાલ લાઈન થી નીચે જાય તો શું કહી શકાય, તેવું કન્સિડર કરીએ કે આ સ્ટોક છે એને એની જે આ ફોર્મેશન છે એ બ્રેક કર્યું છે તો હજી નીચે પણ જઈ શકે છે. તો આવા જેટલા સ્ટોક છે અને એની જે પેટર્ન છે ને એ રેકોર્ડ કરીને હું મૂકી દઈશ આજે રાતે, અને નેક્સ્ટ ટાઈમથી આપણે રાતે જ્યારે શુક્રવારે મળીશું તો સેમ શુક્રવારે 10:20 આપણે ચાલુ કરીશું અને 11 વાગ્યા સુધી ચાલશે, બરોબર.